મહુવા પોલીસ સ્ટેશનમાં આજ રોજ એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા મહીસાગર કલેક્ટર નેહા કુમારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેને ગેરબંધારણીય રીતે શબ્દનો ઉપયોગ કર્યો તે બદલ તેની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે તે માટે આજરોજ મહુવા તાલુકાના તમામ ગામડાઓના અને શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સાથોસાથ મહુવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને નેહા કુમારીની સામે કડકમાં કડક સજા થઈ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની। મારું નામ અરવિંદભાઈ વાઘ છે અને હું સામાજિક કાર્યકર છું। દલિત અધિકાર મંચમાં પૂર્વ પ્રમુખ હતા અને કોંગ્રેસ એસએસએલમાં પણ પ્રમુખ રહી ચૂક્યો છું। વાત એમ છે કે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાબેન દુબેએ જે એસસી એસટી માટે જે વાક્ય પ્રયોગ કર્યા છે એ ખરેખર એક ભારતીય નાગરિકને અશોભનીય કહેવાય એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે। એણે ત્યાં સુધી કહી દીધું છે કે આ લોકોની પાસે કોઈ કામ ધંધો નથી, અભ્યાસ નથી અને વકીલોના ચપ્પલ ખાવા માટે તૈયાર છે। પણ તમને બેનને એ નથી ખબર કે આ લોકો માટે કેસ શા માટે થાય છે, એના માટે શિક્ષણ શા માટે નથી, એ લોકો શા માટે તક વંચિત છે। એના મુખ્ય કારણ જ્યારે તમે જુઓ ત્યારે દેશની સંપૂર્ણ સંસાધનો તમારી પાસે હોય અને એક વ્યક્તિ સંપૂર્ણ સંસાધન વગરના હોય અને એના માટે કેસ અને આ પ્રકારનું અડધૂતપણું કરવામાં આવતું હોય અને ત્યારે એના આત્મગૌરવને કેટલું ઠેસ પહોંચતી હોય એ તો તમે દલિત સમાજમાં જન્મ લ્યો તો જ ખબર પડે। બાકી તો તમારો જન્મ છે એ એળાઈ ગયો છે। એટલે હું તો બેનને એક જ મેસેજ મૂકી કે તમે એવી અપેક્ષા રાખો કે તમારો જન્મ એકવાર દલિતમાં થાય અને તમે દલિત જે ભોગવે છે અને દલિત જે કાયમ માટે અડધૂત થાય છે, કાયમ માટે જે યાતનાઓ ભોગવે છે એ તમે પણ ભોગવો અને તમે પણ આત્મસાક્ષાત્કાર કરો એવી તમને શુભેચ્છા। જય ભારત। મારું નામ છે દેવેન્દ્ર સોડાસમા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા તાલુકા પ્રમુખ। તો આજરોજ અમે જે મહીસાગરના કલેક્ટર છે નેહા કુમારી દુબે, જેઓએ એક જાતિવાદી માનસિકતા ધરાવતા ક્યાંક ને કંઈક એવું નિવેદન આપ્યું છે કે પત્રકારો, દલિતો અને આદિવાસીને સફળથી મારવા જોઈએ। તો એક આ ક્લાસ 1 ઓફિસર તરીકે હોય છે અને જો આવા નિવેદન આપે તો તમે જોઈ શકો કે હાલમાં દેશની અંદર કેટલો જાતિવાદ હશે। હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે અને તમે બધાએ જોયો પણ છે। તો એક આ ક્લાસ 1 અધિકારી ઓફિસર થઈને જો આવી જાતિવાદી માનસિકતા જાહેરમાં બોલતા હોય છે તો આજે સામાન્ય લોકોનું શું થતું હોય છે। તો હાલમાં ગુજરાતની અંદર દિવસે ને દિવસે જાતિવાદના કિસ્સા અને દલિત અને આદિવાસી સાથે બહુ જ જાતિવાદ થઈ રહ્યો છે અને નેહા કુમારી એવું પણ બોલે છે કે આ જેટલા પણ એટ્રોસિટી કેસ કરે છે એ 90% ખોટા હોય છે। તો શું નેહા કુમારી એ જજ છે કોઈ? તો એવું એ કહી શકે? તો આજે એને સંદર્ભમાં અમે મહુવા તાલુકાની અંદર આજે આદિવાસી, એસસી, એસટી, ઓબીસી સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહીને એક અરજી આપવામાં આવી છે કે આ જે નેહા કુમારી છે તેમની ઉંમર સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે।